પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, લોગોસ બાઇબલ સ્ટડી તરફથી આપ સર્વને હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 91મો દિવસ એટલે 1 એપ્રિલ 2025 અને મંગળવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. જ્યારે કોઈ પુખ્ત વયની વ્યક્તિ માટે કે મોટી ઉંમરની વ્યક્તિ સાક્ષી આપે છે ત્યારે તેમણે પોતાનું જીવન પ્રભુને સોંપ્યું ત્યારે બહુ આનંદ થાય આપણને. પણ જ્યારે નાનું બાળક પ્રભુને પોતાનું જીવન સોંપે ત્યારે આપણે એટલું બધું ધ્યાનમાં લેતા નથી. સન્ડે સ્કૂલનું બાળક હોય કે VBSમાં નાનું બાળક હોય અને પ્રભુને જીવન સોંપે ત્યારે ખરેખર પ્રભુનો આભાર માનીએ છીએ. એક વખતે D.L. મૂડી સાહેબ રાત્રિના સમયે કોઈક જગ્યાએ મિટિંગ ચલાવવા ગયા અને બીજા દિવસે સવારે તેમના મિત્ર એમને પૂછ્યું કે ગઈકાલની રાતની તમારી મિટિંગ હતી, એ મિટિંગમાં કેટલી વ્યક્તિઓ તારણ પામી? અને D.L. મૂડી સાહેબે કહ્યું 2.5. અઢી વ્યક્તિઓ તારણ પામી. અઢી વ્યક્તિઓ તારણ પામી. ત્યારે તેમના મિત્રએ કહ્યું કે 2.5 અઢી વ્યક્તિ એટલે 2 મોટી વ્યક્તિ અને એક નાના બાળકે પ્રભુનો સ્વીકાર કર્યો, એવું છે? તો મૂડી સાહેબે કહ્યું કે ના, 2 નાના બાળકોએ પ્રભુને જીવન સોંપ્યું અને એક વડીલ વ્યક્તિએ જીવન સોંપ્યું. એટલે 2 નાના બાળકો હવે નાની ઉંમરથી મોટી ઉંમર સુધી પ્રભુનું કાર્ય કરશે, સાક્ષી આપશે, સેવા કરશે. જ્યારે વડીલ વ્યક્તિએ જીવન સોંપ્યું એ 60-65 વર્ષ થઈ ગયા છે, હવે એટલું જીવવાના નથી એટલે ઓછું જીવશે. એટલે 2 નાના બાળકો એ 2 છે અને વડીલ છે એ અડધું છે. અને એ રીતે એમણે સમજ આપી. ત્યારે આપણને એ બાબત પ્રશ્ન થાય કે પ્રભુને જીવન સોંપ્યા પછી આપણે કેટલો વખત પ્રભુની સેવામાં રહીએ. બીજો કોરિન્થી 6 અધ્યાય ને 2 કલમ, ત્યાં પાઉલ લખે છે, હમણાં જ માન્યકાળ છે, જ્યારે પ્રભુનું વચન સાંભળીએ છીએ ત્યારે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારી લઈએ. મુદત માગનારા ખ્રિસ્તી ના બનીએ. હાલ જ માન્યકાળ છે. એ આપણી ગમે તેટલી ઉંમર હોય, જો નાના બાળક તરીકે નાની ઉંમરમાં, જુવાનીની ઉંમરમાં પ્રભુને જીવન સોંપ્યું છે તો વધારે વર્ષો પ્રભુના સેવા કાર્યને માટે આપણે વપરાઈ શકીએ. ચોક્કસ 90 વર્ષે વ્યક્તિ પ્રભુને જીવન સોંપે તો પણ પ્રભુ માન્ય તો કરે છે, પણ એની પાસે હવે સમય રહેતો નથી. એની પાસે સમય રહેતો નથી. એક ભાઈની સાક્ષી છે. મેં એમને કહ્યું કે તમે મારા ચર્ચમાં આજે આવવાના છો કુટુંબ સાથે, તો તમારી સાક્ષી આપો. અને એમણે ના પાડી. હું સાક્ષી આપી શકતો નથી કારણ કે મારો દીકરો મારી સાથે ભજન સેવામાં હશે. અને મેં કહ્યું કે તમારી સાક્ષી તમારો દીકરો સાંભળે તો 100 વાંધો છે. સાહેબ, વાંધો છે. મેં 58 વર્ષે, એ વડીલ કહે છે, મેં 58 વર્ષે પ્રભુ ઈસુને મારું જીવન સોંપ્યું અને ત્યાર પછી હું સેવા કરી રહ્યો છું. હવે મારો દીકરો 25 વર્ષનો છે, વ્યસન તરફ વળી ગયો છે, બાઇબલ વાંચતો નથી, દેવળમાં આવતો નથી. એટલે એને હું કહું છું કે તું પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપ. ત્યારે કહે છે, પપ્પા તમે 58 વર્ષે સોંપ્યું તો હું 58 વર્ષે સોંપીશ. અને સાહેબ, એટલે મારે મારી સાક્ષી આજે ચર્ચમાં આપવી નથી, પણ મને પસ્તાવો થાય છે. એ વડીલ કહે છે,
મને પસ્તાવો, જો મેં 25 વર્ષે જીવન સોંપ્યું હોત તો મારો દીકરો એવું કહી શકત નહીં કે 58 વર્ષે તમે સોંપ્યું તો હું 58 વર્ષે સોંપીશ. 25 વર્ષ તો એ 25 વર્ષે પ્રભુને ઓળખી શક્યો. એટલે મારી ભૂલ છે, મેં મોડું જીવન સોંપ્યું એ મારી ભૂલ છે, એવું પ્રભુના વચનો દ્વારા એ વડીલે ખુલાસો કર્યો. હાલ જ માન્ય કાર્ડ છે, મારે બહુ વર્ષો પહેલાં સ્વીકારી લેવાનું હતું પણ સ્વીકાર્યા નહીં. એટલે અહીંયા ડી.એલ. મોદી સાહેબના વચન પ્રમાણે અને પ્રભુના વચન પ્રમાણે હાલ જ માન્ય કાર્ડ છે. તો આવો આપણે પ્રભુને સ્વીકારીએ. ગમે તે સમયે જ્યારે સાંભળીએ છીએ પ્રભુને સ્વીકારીએ. પ્રભુ એનો આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના નવા દિવસની ભેટને માટે, નવા વચનને માટે, સાક્ષીને માટે તમારી સહાય માગતા તમારા હાથોમાં સોંપાય છે. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમીન.